અમદાવાદમાં એર ઇન્ડિયાની લંડન જતી ફ્લાઇટ AI-171ના ભયાનક અકસ્માત બાદ નિર્ણય લેવામાં આવ્યો છે. DGCAએ એર ઇન્ડિયાને 15 જૂન 2025ના મધ્યરાત્રિથી ભારતથી ઉડાન ભરતા પહેલા ફરજિયાત એક વખતની ખાસ સ્ક્રીનિંગ પ્રક્રિયા લાગુ કરવાનો આદેશ આપ્યો છે. ભારતના નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયે તમામ બોઇંગ ડ્રીમલાઇનર વિમાન કાફલા પર સલામતી તપાસ કડક બનાવી દીધી છે. અમદાવાદમાં એર ઇન્ડિયાની લંડન જતી ફ્લાઇટ AI-171ના ભયાનક અકસ્માત બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. DGCAએ એર ઇન્ડિયાને 15 જૂન 2025ના મધ્યરાત્રિથી ભારતમાં ફ્લાઇટ્સ ટેક ઓફ થાય તે પહેલા ફરજિયાત એક વખતની ખાસ તપાસ પ્રક્રિયા લાગુ કરવાનો આદેશ આપ્યો છે. DGCAએ ઉડાન પહેલા અનેક મહત્વપૂર્ણ ટેકનિકલ તપાસનો નિર્દેશ આપ્યો છે, જેમાં ફ્યુઅલ પેરામીટર મોનિટરિંગ, કેબિન એર કોમ્પ્રેસર સિસ્ટમ, ઇલેક્ટ્રોનિક એન્જિન કંટ્રોલ ટેસ્ટ, એન્જિન ફ્યુઅલ એક્યુએટર ઓપરેશન, ઓઇલ સિસ્ટમ અને હાઇડ્રોલિક સિસ્ટમની સર્વિસ ચેકનો સમાવેશ થાય છે. આ સાથે ટેકઓફ પહેલા પેરામીટર્સની યોગ્ય રીતે સમીક્ષા કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે. ઉપરાંત DGCAએ આદેશ આપ્યો છે કે ટ્રાન્ઝિટ ઇન્સ્પેક્શનમાં ફ્લાઇટ કંટ્રોલ ઇન્સ્પેક્શન ઉમેરવામાં આવે અને આ પ્રક્રિયા આગામી આદેશો સુધી ચાલુ રાખવામાં આવશે. આ સાથે 2 અઠવાડિયાની અંદર પાવર એશ્યોરન્સ ચેક કરવાનું પણ ફરજિયાત બનાવવામાં આવ્યું છે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ.